બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। અહીં સોલંકી યુવક મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી યોજાતી બહુચરાજી પદયાત્રાનો પ્રારંભ થયો છે। 51 ગજની ધજા અને અનાજના દાન સાથે પદયાત્રીઓ માતાજીના ચરણોમાં શીશ નમાવા રવાના થયા છે, જેમને વિદાય આપવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। પાલનપુરનું મોટા ગામ આજે જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યું છે। વર્ષ 2003 થી શરૂ થયેલી પરંપરા મુજબ આ વર્ષે પણ સોલંકી યુવક મંડળ દ્વારા બહુચરાજી પદયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે। આ યાત્રામાં 100 થી વધુ પદયાત્રીઓ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે પગપાળા રવાના થયા છે। આ યાત્રાનું મુખ્ય આકર્ષણ 51 ગજની વિશાળ ધજા છે। ડીજેના તાલે ભક્તિ ગીતો અને વાજતે ગાજતે નીકળેલા આ સંઘમાં મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા છે। શ્રદ્ધા સાથે અહીં સેવાનો સંગમ પણ જોવા મળ્યો છે। આ સંઘ દ્વારા બહુચરાજી મંદિરના ભોજનાલય માટે 50 બોરી ઘઉંનું દાન કરવામાં આવશે। ચૈત્ર પૂનમના દિવસે આ સંઘ નિજ મંદિરે પહોંચી ધજા અર્પણ કરશે। આજે સવારે જ્યારે સંઘ રવાના થયો ત્યારે ગ્રામજનોએ હર્ષભેર પદયાત્રીઓને વિદાય આપી હતી। મોટા સોલંકી યુવક મંડળ દ્વારા છેલ્લા 2003 થી આજ સુધી દર પૂનમ ચૈત્રી પૂનમે અહીંથી રથનું પ્રસ્થાન કરવામાં આવે છે। એમાં ખાસ કરીને 51 ધજા સાથે તો બહુચર માતાના મંદિરે પૂનમના સવારે 4 વાગે આ યાત્રા પહોંચશે। તો 51 ફૂટની ધજા ચડાવશે। આજે એની સાથે અમારા ટ્રેક્ટરમાં 50 બોરી ઘઉંનું દર વર્ષે 50 બોરી ઘઉં માતાજીના મંદિરે લઈ જાય તો યાત્રાળુઓને એને પ્રસાદ એની કરીને આપે। અમારા યુવક મંડળને એ લોકો જમાડે અને તમામ સુવિધાઓ માતાજીના મંદિર બહુચરાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। અને તમામ લોકો ગામના યુવક મંડળ સોલંકી યુવક મંડળ દ્વારા તમામ ગામ લોકોના યુવાનો જોડાય છે અને આજે પગપાળા યાત્રાનું અહીંથી પ્રસ્થાન કરાયું છે। એવી માતાજી સર્વેને આયુષ દીર્ઘ આપે એવી પ્રાર્થના છે। અહીંયા મારું એવું માનવું છે કે યુવાન માણસો કંઈક 101ની સંખ્યામાં અહીંથી જોડાશે અને બહુચરાજી જશે।